કંબોઈ ગ્રામ પંચાયતના તલાટીનો વિદાય સમારંભ યોજાયો. આજ રોજ કંબોઈ ગ્રામ પંચાયતમાં છેલ્લા 4.5 વર્ષથી તલાટી તરીકે ફરજ બજાવતા તલાટી જે.એસ. પંડ્યાની બદલી થતાં તેઓનો વિદાય સમારંભ યોજાયો હતો. તલાટીએ આટલા વર્ષોમાં ખૂબ સરસ કામગીરી કરી ગામના વિકાસમાં ખૂબ જ સહયોગ આપ્યો હતો, જેથી તેઓનો વિદાય સમારંભમાં કંબોઈ ગામના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સાલ અને ફૂલહારથી સન્માનિત કરી મોમેન્ટો આપી વિદાય આપી હતી. આ પ્રસંગે ગામના આગેવાનો, રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં કંબોઈ ગ્રામ પંચાયત સરપંચ મેતુભા કે સોલંકી, ગોપાલસિંહ સોલંકી, જિલ્લા સદસ્ય ઉદયસિંહ સોલંકી, મહામંત્રી કાંકરેજ તાલુકા ભાજપ સોમભા સોલંકી, પારસિંહ સોલંકી, વેણીદેવસિંહ સોલંકી, રાજુભા સોલંકી, ટોપી, કાળુભા કે સોલંકી, ઉપ કાંકરેજ તાલુકા ભાજપ ભારતસિંહ સોલંકી, સજ્જનસિંહ સોલંકી, મનોહરસિંહ સોલંકી, સુરસિંહ સોલંકી તેમજ ગ્રામ પંચાયતનો સ્ટાફ તેમજ નવા આવેલ તલાટી હસમુખભાઈ રાજગોરને ગામ લોકોએ ફૂલહાર અને સાલ ઓઢાડી આવકાર્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. રિપોર્ટર નરેશ ડી વ્યાસ, બનાસની પુકાર સમાચાર ગુજરાત.